ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ચેપ્ટર 1ની અંદર આપણે જોયું કે વિદ્યુત ભાર કોને કહેવાય, તેના ગુણધર્મો કેવા હોય, કુલંબનો નિયમ, કઈ રીતે બે વિદ્યુત ભારથી આપણને એમના વચ્ચે પ્રવર્તતું બળ મળે, અને છેલ્લે આપણે જોયું કે જ્યારે કોઈ વિદ્યુત ભાર હોય તો એની આસપાસ પોતાનું કંઈક વિદ્યુત ક્ષેત્ર હોય અને એની ક્ષેત્ર રેખા હોય. હવે આપણે વિદ્યુત ભારના તંત્રની વાત કરવાની છે. એમાં એક તંત્ર લઈએ જેને કહેવાય વિદ્યુતીય ડાયપોલ. ગુજરાતીમાં આપણે સમજીએ તો ડાય એટલે બે અથવા દ્વિ અને પોલ એટલે ધ્રુવ, એટલે ગુજરાતીમાં આપણે કહીશું વિદ્યુતીય દ્વિધ્રુવી. વિદ્યુતીય ડાયપોલની વ્યાખ્યાથી શરૂઆત કરીએ તો વ્યાખ્યા માટે આપણે એવું કહી શકીએ કે એકબીજાથી પરિમિત અંતરે રહેલા વિજાતીય અને સમાન મૂલ્યના બે વિદ્યુત ભારોથી બનતું તંત્ર. આ જે વ્યાખ્યા આપણે દર્શાવી છે એમાં શબ્દ છે પરિમિત અંતર. પરિમિત અંતર માટે આપણે એવું કહી શકાય કે જે માપી શકાય એવું અંતર હોય, માપી શકાય તેવું, એના માટે શબ્દ વાપરવામાં આવે પરિમિત. આપણે અનંત શબ્દ જાણીએ છીએ, અનંતનો મિનિંગ થાય અપરિમિત, માપી શકાય નહીં, એટલા માટે અનંત કહીએ છીએ. એ જ પ્રમાણે પરિમિત એટલે માપી શકાય તેવું અંતર. અહીંયા આપણે ત્રણ બાબતો ધ્યાનમાં લેવાની છે. પરિમિત અંતર હોવું જોઈએ, વિજાતીય હોવા જોઈએ અને બંનેના મૂલ્યો સમાન હોવા જોઈએ. તો એવું એક તંત્ર વિચારીએ. ધારો કે બે વિદ્યુત ભાર આપણે લઈએ સમાન મૂલ્યના, એટલે બંનેનું મૂલ્ય આપણે ક્યુ લઈએ. વિજાતીય એટલે એક ધન હોય અને બીજો ઋણ હોય, અને તેમના વચ્ચે માપી શકાય એવું અંતર એટલે કે બંને વચ્ચે કંઈક અંતર આપણે દર્શાવીએ. અંતરને આપણે અહીંયા 2a વડે દર્શાવીએ. તો આ પ્રમાણે આ જે તંત્ર છે એ આપણે ડાયપોલ તરીકે લઈ શકાય. તો આ આપણી ડાયપોલ તૈયાર થઈ ગઈ. ડાયપોલના મધ્ય બિંદુની વાત કરીએ. ડાયપોલનું આ મધ્ય બિંદુ બનશે, એને આપણે O વડે દર્શાવીએ. તો મધ્ય બિંદુથી બંને વિદ્યુત ભારનું પોતાનું અંતર a જેટલું થશે. એટલે ઘણા કિસ્સાઓમાં આપણે આ અંતરની જરૂર પડતી હોવાથી પહેલેથી જ આપણે 2a જેટલું બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર લીધું છે. એટલે બંનેને સ્વતંત્ર રીતે આપણે એ જેટલા અંતરે ગણી શકાય. હવે અહીંયા આપણે જે વાત કરવાની છે એ એક છે કે ડાયપોલનો કુલ વિદ્યુત ભાર કેટલો લઈ શકાય. તો ડાયપોલ માટે આપણે એવું કહી શકાય કે ડાયપોલનો કુલ વિદ્યુત ભાર એટલે કે એક પ્લસ છે અને બીજો માઇનસ છે, એટલો જ. એટલા માટે શૂન્ય થશે. એટલે ડાયપોલનો કુલ વિદ્યુત ભાર શૂન્ય, એટલે ડાયપોલ તટસ્થ છે એવું ગણી શકાય. કુલ વિદ્યુત ક્ષેત્ર અથવા પરિણામી વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ. વિદ્યુત ભાર શૂન્ય થવાના કારણે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોતું નથી. એનું એક કારણ એવું છે કે બંને વિદ્યુત ભારો એક જ બિંદુએ નથી, અમુક અંતરે રહેલા છે, જેના લીધે આપણને વિદ્યુત ક્ષેત્ર શૂન્ય મળતું નથી. જો બંને એક જ બિંદુએ હોય તો આપણને વિદ્યુત ક્ષેત્ર જે છે એ શૂન્ય મળે. હવે અહીંયા આપણે ડાયપોલ જે છે એની સાથે સંકળાયેલી એક રાશિ છે જેને કહેવાય ડાયપોલ મોમેન્ટ. ગુજરાતીમાં એનું નામ છે દ્વિધ્રુવી ચાકમાત્રા. તો ડાયપોલ મોમેન્ટ કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકાય? ડાયપોલ મોમેન્ટની સંજ્ઞા છે સ્મોલ p, અને એને આપણે 2aq વડે વ્યાખ્યાયિત કરી શકાય. 2a એટલે બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર અને q એટલે બેમાંથી કોઈ પણ એક વિદ્યુત ભારનું મૂલ્ય. બંનેના મૂલ્ય સરખા જ છે એટલે 2aq. સદિશ રાશિ છે. દિશા માટે યાદ રાખવાનું છે. ડાયપોલ મોમેન્ટની દિશા ડાયપોલના ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફ હોય. એટલે અહીંયા આપણે આકૃતિમાં દર્શાવવી હોય તો ડાયપોલ મોમેન્ટની દિશા આ ઋણ વિદ્યુત ભાર છે, આ ધન વિદ્યુત ભાર છે, એટલે ડાયપોલ મોમેન્ટની દિશા આ તરફ થશે.
બીજી એક મહત્વની બાબત કે ડાયપોલ મોમેન્ટ આપણે વ્યાખ્યાયિત કરી તો એના એકમની વાત કરીએ તો એકમ જે છે એ આપણે લખી શકાય કે 2a એટલે બંને વચ્ચેનું અંતર આપણે માપીએ છીએ મીટરમાં, અને ક્યુ એટલે વિદ્યુતભારનો એકમ છે કુલમ, એટલે એકમ બનશે કુલમ્બ ઇન્ટુ મીટર. આ સેન્ટીમીટર નથી પણ કુલમ ઇન્ટુ મીટર છે. સેન્ટીમીટરમાં આપણે સ્મોલ સી અને એમ લેતા હોઈએ, એની સંજ્ઞા આપણે સાથે લખતા હોઈએ છીએ, પણ અહીંયા એ એના કરતાં કંઈક અલગ કેપિટલ સી ઇન્ટુ એમ થશે. બીજું એક ડાયપોલમાં આવે જેને કહેવાય બિંદુવત ડાયપોલ. બિંદુવત ડાયપોલ માટે આપણે એવું ગણી શકીએ કે ધારો કે આપણે આ જે વિદ્યુતભારો છે ધીમે ધીમે નજીક લેતા જઈએ, તો ધીમે ધીમે નજીક લાવીએ તો એના લીધે શું થશે, તો કે એના લીધે બંને વચ્ચેનું અંતર ઘટતું જાય, અને એક સમય એવો આવે કે આપણે અંતર ઘટાડીને ટેન્સ ટુ 0 કરીએ, એટલે 2a ટેન્સ ટુ 0. તો આનાથી એવું બનશે કે ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય પણ શૂન્યવત થઈ જશે. 2a ટેન્સ ટુ 0 તો p પણ ટેન્સ ટુ 0. તો પીનું એવું કંઈ મૂલ્ય મળે નહીં, એટલા માટે આપણે ક્યુ જે છે એ ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ કરીએ છીએ. આનાથી શું થશે, તો કે હવે આપણને ડાયપોલનું કંઈક એવું મૂલ્ય મળે કે જેને આપણે ધ્યાનમાં ગણતરીમાં લઈ શકીએ, એટલે 2a ટેન્સ ટુ 0 અને ક્યુ ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ, જેનાથી બંનેનો ગુણોત્તર ગણતરીમાં લઈ શકાય એવો કંઈક મળી શકે. બિંદુવત ડાયપોલ એટલે આપણે બંને વિદ્યુતભારોને લગભગ એક જ બિંદુએ દર્શાવીએ છીએ એવું ગણી શકાય. હવે આપણે ડાયપોલ માટેના ખૂબ જ મહત્વના એવા બે સમીકરણો તારવાના છે કે જ્યારે આપણે કોઈ ડાયપોલ ધ્યાનમાં લઈએ તો એના લીધે આપણને એનું વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે. તો વિદ્યુત ક્ષેત્ર માટે આપણે પહેલાં એની અક્ષની વાત કરીએ તો એના માટે આપણે અહીંયા બે વિદ્યુતભારો ધ્યાનમાં લઈએ. એક લઈએ પ્લસ ક્યુ અને બીજું લઈએ માઇનસ ક્યુ. આ બની ગઈ આપણી ડાયપોલ. એમના વચ્ચે કંઈક અંતર છે, અંતર આપણે ધ્યાનમાં લીધું છે પહેલેથી 2a જેટલું. એટલે આપણા આ બે વિદ્યુતભારો છે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ, એમના વચ્ચેનું અંતર ટોટલ 2a. આ એમનું મધ્ય બિંદુ થયું. એટલે આપણે અહીંયા દર્શાવી શકાય કે કોઈ પણ વિદ્યુતભારનું એના ડાયપોલના મધ્ય બિંદુથી અંતર થશે a જેટલું. આ મધ્ય બિંદુથી આપણે વાત કરીએ કે જે આખી રેખા પસાર થઈ છે એને અક્ષ કહેવામાં આવે. એટલે આ અક્ષ છે એની વ્યાખ્યા આપણે અહીંયા આપી શકાય કે ડાયપોલના વિદ્યુતભારમાંથી પસાર થતી જે રેખા છે એને આપણે એની અક્ષ કહેશું. આને કહેવાય ડાયપોલની અક્ષ. તો હવે અક્ષ પરનું કોઈ બિંદુ હોય તો એના ઉપર આપણને કેટલું વિદ્યુત ક્ષેત્ર મળે એ જોઈએ. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું તો કોઈ બિંદુવત વિદ્યુતભાર હોય તો બિંદુવત વિદ્યુતભારના લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર Q/r² જેટલું મૂલ્ય ધરાવે છે. અહીંયા આપણે આ જ સમીકરણનો ઉપયોગ કરશું. આપણે અક્ષ પર કોઈ બિંદુ ધ્યાનમાં લઈએ, કોઈ પી બિંદુ ધ્યાનમાં લઈએ, અક્ષ પરનું પી બિંદુ. તો પી બિંદુએ આખી ડાયપોલના લીધે કેટલું વિદ્યુત ક્ષેત્ર મળશે. તો એના માટે સૌ પ્રથમ આપણે એવું કરીએ કે આપણે માત્ર કોઈ એક વિદ્યુતભારના લીધે ત્યાં કેટલું વિદ્યુત ક્ષેત્ર મળશે એ મેળવીએ. તો એના માટે પી બિંદુને આપણે વિચારી લઈએ કે આપણે પી બિંદુને એના મધ્ય બિંદુથી z જેટલા અંતરે રાખેલ છે. સામાન્ય રીતે એવું ગણી શકાય કે આપણી પાસે ત્રણ અક્ષ છે x, y અને z. સામાન્ય રીતે આ રીતે હોય છે. આ તરફ x, ઉપર તરફ y અને બહાર તરફ આવતી જે છે એ z હોય, પણ આપણે ક્ષણ માટે આ બદલી નાખીએ છીએ અને આ તરફ આપણે y અક્ષ લઈ લઈએ છીએ, ઉપર તરફ આપણે z અક્ષ લઈ લઈએ અને બહાર આવતી જે છે એને આપણે x લઈ લઈએ. એટલે આપણે ડાયપોલની જે અક્ષ છે એને z અક્ષ ઉપર જ સંપાત કરી દીધી છે અને આપણું જે ઉગમ બિંદુ છે એને આપણે ડાયપોલના મધ્ય બિંદુ સાથે સંપાત કરી દીધું છે. પી બિંદુને આપણે z જેટલા અંતરે દર્શાવ્યું છે.
તો હવે આપણે અહીંયા બિંદુવતવાળું જે સમીકરણ છે એનો ઉપયોગ કરીએ. આપણી પાસે ટોટલ 2 વિદ્યુતભાર છે ડાયપોલની અંદર, પણ આપણી પાસે કોઈ સમીકરણ નથી. એટલે આપણે એવું કરીએ કે એકલા માત્ર ધન વિદ્યુતભાર જ જો અહીંયા હાજર હોય તો એના લીધે કેટલું મળે વિદ્યુત ક્ષેત્ર, એકલા ઋણ વિદ્યુતભારના લીધે પી બિંદુએ કેટલું વિદ્યુત ક્ષેત્ર મળે. એટલે 2 વિદ્યુતભાર છે તો પી બિંદુએ 2 વિદ્યુત ક્ષેત્ર મળે. બંનેનો સદિશ સરવાળો કરી અને બેયનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે એ મેળવી શકાય. તો હવે આપણે પહેલાં પ્લસ ક્યુ વિદ્યુતભારના લીધે મેળવીએ. તો પ્લસ ક્યુ વિદ્યુતભારના લીધે જે મળે એને આપણે ઈ પ્લસ એવી સંજ્ઞા દ્વારા દર્શાવીએ, એટલે ઈ પ્લસ સદિશ. તો એના માટે આપણે ઉપરના સમીકરણનો ઉપયોગ કરીએ કે ક્યુ અપોન આર. તો કે વિદ્યુતભાર ક્યુ અપોન આર એટલે અંતર. અહીંયા વાત થાય છે પ્લસ ક્યુ વિદ્યુતભારની. તો પ્લસ ક્યુ વિદ્યુતભારથી પી બિંદુનું અંતર. તો કે આકૃતિની મદદથી ખૂબ જ સરળતાથી સમજી શકાય કે આપણે આ અંતરની વાત કરીએ છીએ. તો આ અંતર માટે આપણે એવું કહી શકાય કે મધ્ય બિંદુથી પી બિંદુનું અંતર છે ઝેડ અને મધ્ય બિંદુથી ક્યુ વિદ્યુતભારનું અંતર છે એ. તો વિદ્યુતભાર ક્યુથી પી બિંદુનું અંતર થશે ઝેડ માઇનસ એ. તો અહીંયા આપણે અંતર તરીકે લઈએ ઝેડ માઇનસ એ અંતરનો વર્ગ. તો આ પ્રમાણે આપણે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે ખૂબ જ સરળતાથી દર્શાવી શકાય. પણ સાથે સાથે આપણે અહીંયા દિશા પણ દર્શાવવાની છે. તો દિશા માટે આપણે ઝેડ અક્ષ છે તો કે કેરેટનો ઉપયોગ કરી શકાય. પરંતુ અહીંયા આપણે જે વાત કરવી છે એ ડાયપોલની વાત થાય છે. તો ડાયપોલ જે છે એ ડાયપોલ મોમેન્ટ ધરાવે અને ડાયપોલ મોમેન્ટની દિશા હમણાં જ આપણે થોડી વાર પહેલાં કીધું કે ડાયપોલ મોમેન્ટની દિશા ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર, એટલે આ ઋણ વિદ્યુતભાર છે, આ ધન, એટલે ડાયપોલ મોમેન્ટની દિશા ઉપર તરફની મળે આકૃતિ પ્રમાણે. અહીંયા આપણે એવું કહી શકાય કે આપણે જે અત્યારે વાત કરીએ છીએ ધન વિદ્યુતભાર છે. ધન વિદ્યુતભારના લીધે એવું ગણી શકાય કે ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી હોય, એટલે બહાર નીકળે તો વિદ્યુત ક્ષેત્ર જે છે એ પી બિંદુએ દર્શાવીએ તો ઉપર તરફની દિશામાં મળે. અહીંયા આપણે ઈ પ્લસની દિશા ઉપર તરફની થાય અને ડાયપોલ મોમેન્ટની દિશા પણ ઉપર તરફની છે. તો એના માટે આપણે અહીંયા દિશા દર્શાવવા માટે પી કેરેટનો ઉપયોગ કરી શકીએ. તો આ પ્રમાણે આપણને પ્લસ ક્યુ વિદ્યુતભારના લીધે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કે ક્યુ અપોન ઝેડ માઇનસ એ હોલ સ્ક્વેર અને દિશા જે છે એ પી કેરેટ દ્વારા દર્શાવી શકાય. આ જ સૂત્રનો ઉપયોગ ઋણ વિદ્યુતભાર માટે મળતા વિદ્યુત ક્ષેત્રથી કરીએ તો એના માટે આપણે એને સંજ્ઞા આપશે ઈ માઇનસ સદિશ. તો સૂત્ર પ્રમાણે કે ક્યુ અપોન અંતરની વાત કરીએ. અંતર માટે અહીંયા વાત છે માઇનસ ક્યુથી પી બિંદુ. તો માઇનસ ક્યુથી પી બિંદુ આકૃતિ દ્વારા સરળતાથી સમજી શકાય કે પી બિંદુથી ઓ બિંદુ સુધીનું અંતર ઝેડ અને ઓ બિંદુથી માઇનસ ક્યુનું અંતર એ. એટલે પી બિંદુથી માઇનસ ક્યુ સુધીનું અંતર ઝેડ પ્લસ એ જેટલું થશે. એટલે અહીંયા આપણે ઝેડ પ્લસ એ હોલ સ્ક્વેર. દિશાની વાત કરીએ તો દિશા માટે આપણે એવું કહી શકાય માઇનસ ક્યુ વિદ્યુતભાર છે. માઇનસ ક્યુ વિદ્યુતભાર ઋણ હોય એટલે વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ દાખલ થતું હોય. આખામાં દર્શાવવાના બદલે જે બિંદુએ આપણે ગણતરી કરવી છે એ બિંદુએ જ આપણે દર્શાવીએ છીએ, એટલે સરળતાથી આપણે વિદ્યુત ક્ષેત્રો જે છે એની દિશા જાણી શકાય. તો નીચે તરફની દિશા આવશે. આ જે ડાયપોલ મોમેન્ટ છે એની દિશા ઉપર તરફ છે, ઈ માઇનસની દિશા નીચે તરફ, કારણ કે ઋણના લીધે છે, ઋણમાં ક્ષેત્રરેખા દાખલ થશે. તો આના માટે આપણે માઇનસ પી કેરેટનો ઉપયોગ, વિરુદ્ધ હોવાથી માઇનસ પી કેરેટનો ઉપયોગ કરશું. એક સ્ટેપ આગળ લખીએ તો ઈ માઇનસ સદિશ બરાબર માઇનસ કે ક્યુ અપોન ઝેડ પ્લસ એ હોલ સ્ક્વેર પી કેરેટ આ પ્રમાણે લખાશે. એટલે જે ખૂબ મહત્વનું હતું એવું તો આપણે દર્શાવી દીધું. બંનેના લીધે મળતા સ્વતંત્ર વિદ્યુત ક્ષેત્રો કેટલા કેટલા હોય એ આપણે દર્શાવી દીધા. હવે બંને જે વિદ્યુત ક્ષેત્ર આપણને મળી ગયા છે એનો પરિણામી મેળવવા માટે માત્ર સાદુરૂપ આપી બંનેનો સદિશ સરવાળો કરવાનો છે. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે એને આપણે ઈ ઝેડ વડે દર્શાવીએ. ઝેડને આપણે ઝેડ અક્ષને ડાયપોલની અક્ષ તરીકે સ્વીકારેલ છે, એટલે ઈ ઝેડ બરાબર બંને જે અલગ અલગ વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્ર મળ્યા છે એનો આપણે સદિશ સરવાળો દર્શાવી દઈએ. ઈ પ્લસ પ્લસ ઈ માઇનસ સદિશ. ઈ પ્લસ તરીકે આપણને મળ્યું છે કે ક્યુ અપોન ઝેડ માઇનસ એ
હોલ સ્ક્વેર પી કેરેટ. ઈ માઇનસ તરીકે સરવાળો કરવાનો છે, પણ ઈ માઇનસ નેગેટિવ હોવાથી માઇનસ કે ક્યુ અપોન ઝેડ પ્લસ એ હોલ સ્ક્વેર પી કેરેટ. આ પ્રમાણેનું સમીકરણ છે એ દર્શાવી શકાય. હવે આપણે અહીંયા કે ક્યુ કોમન લઈ લઈએ. કૌંસની અંદર 1 અપોન ઝેડ માઇનસ હોલ સ્ક્વેર ઝેડ માઇનસ એ હોલ સ્ક્વેર માઇનસ 1 અપોન ઝેડ પ્લસ એ હોલ સ્ક્વેર પી કેરેટ. આ પ્રમાણેનું સમીકરણ છે એ દર્શાવી શકાય. આ જે સમીકરણ આપણને મળ્યું છે એ સમીકરણમાં હવે આપણે કૌંસની અંદર લસા લઈ લઈએ. તો કૌંસની અંદરનો લસા કંઈક આ રીતે લખી શકાય. ઈ ઝેડ સદિશ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ કૌંસમાં ઝેડ માઇનસ એ હોલ સ્ક્વેર ઝેડ પ્લસ એ હોલ સ્ક્વેર. આ આપણે લસા લઈ લીધો. અંશની અંદર લખાશે ઝેડ પ્લસ એ હોલ સ્ક્વેર માઇનસ ઝેડ માઇનસ એ હોલ સ્ક્વેર પી કેરેટ. આ પ્રમાણેનું આખું સમીકરણ અહીંયા આપણને મળશે. હવે આ જે સમીકરણ છે એમાં કૌંસને થોડું સાદુરૂપ આપીએ તો કે ક્યુ અહીંયા આપણે વિસ્તરણ કરીએ એટલે ઝેડ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર પ્લસ 2ZA માઇનસ અહીંયા આ જે પદ છે એનું વિસ્તરણ કરીએ તો ઝેડ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર માઇનસ 2ZA થશે. પણ આ માઇનસ અંદર દાખલ થાય એટલે બધી જ નિશાનીઓ બદલી જશે. એટલે માઇનસ ઝેડ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર પ્લસ 2ZA આ રીતે થશે. છેદમાં જે બે પદ આપણને મળે છે ઝેડ માઇનસ એ હોલ સ્ક્વેર ઇન્ટુ ઝેડ પ્લસ એ હોલ સ્ક્વેર. તો અહીંયા આપણે એ માઇનસ બી એ પ્લસ બી પ્રકારનું થાય. જો માત્ર અહીંયા સ્ક્વેર ન હોય એ માઇનસ બી એ પ્લસ બી હોય તો આપણે કરીએ છીએ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. પણ અહીંયા આખાનો વર્ગ છે એટલે આપણને મળશે ઝેડ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર હોલ સ્ક્વેર. કૌંસની બહાર આવશે પી કેરેટ. અહીંયા ઝેડ સ્ક્વેર કેન્સલ એ સ્ક્વેર કેન્સલ. સમીકરણ થશે કે ક્યુ 2 પ્લસ 2 એટલે કે 4ZA ડિવાઈડ બાય ઝેડ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર હોલ સ્ક્વેર પી કેરેટ. આ પ્રમાણે આપણે સમીકરણ છે એ મેળવી શકાય. પણ આપણે જ્યારે પણ ડાયપોલની વાત કરતા હશું ત્યારે એનો જે કંઈ સમીકરણ આપણને મળે એ હંમેશા આપણે ડાયપોલ મોમેન્ટના સંદર્ભમાં દર્શાવવાનો પ્રયત્ન કરશું. ડાયપોલ મોમેન્ટ એટલે કે 2AQ. તો અહીંયા આપણને 2AQ ત્રણ જે આપણે અંક જોઈએ છે મળી જશે. 4માંથી આપણે 2 જુદા પાડી લઈએ. એ આપણી પાસે છે, ક્યુ આપણી પાસે છે, એટલે આ ત્રણેયની જગ્યાએ આપણે લખી શકીએ પી. એટલે અહીંયા સમીકરણ બનશે 2KP ડિવાઈડ બાય ઝેડ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર હોલ સ્ક્વેર પી કેરેટ. કારણમાં આપણે લખી શકાય પી બરાબર 2AQ. એટલે આ પ્રમાણે આપણે 2AQ જે છે એની જગ્યાએ પી કે અને 4ની અંદરથી 2 એટલે આ પ્રમાણે આપણું સમીકરણ છે. સમીકરણ મહત્વનું છે અને યાદ રાખવાનું છે કે કોઈ ડાયપોલની અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર આપણે આ સમીકરણ દ્વારા રજૂ કરી શકાય. બીજી મહત્વની બાબત કે જો આપણે અહીંયા જે પી બિંદુ નજીક લીધું છે ડાયપોલની ખૂબ નજીક છે એના જગ્યાએ આ બિંદુ ખૂબ દૂર લેવામાં આવે તો આપણે એવું કહી શકાય કે ઝેડ અંતર જે છે એ અંતર છે એના કરતાં ઝેડ અંતર ખૂબ દૂર થઈ જશે અને એના કારણે આપણે આ પ્રમાણેની કન્ડિશન લખી શકાય કે ઝેડ ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન એ હોય તો ઝેડ સ્ક્વેર વેરી ગ્રેટર ધેન એ સ્ક્વેર થાય. અને આવી કન્ડિશન હોય ત્યારે ઝેડ સ્ક્વેરની સરખામણીમાં એ સ્ક્વેરને અવગણી શકાય. ક્યારે અવગણી શકાય આપણને ખબર છે, જ્યારે સરવાળો અથવા બાદબાકી થતી હોય ત્યારે આપણે અવગણતા હોઈએ છીએ. તો અહીંયા છેદમાં પણ એ જ પ્રમાણે છે તો આપણને થોડું સરળ સમીકરણ બની શકે કે EZ સદિશ ઇઝ ઇક્વલ ટુ 2KP અપોન
ઝેડ ક્યુબ, અહીંયા આપણે એક ઝેડ બાકી રહી ગયો છે એટલે અહીંયા ઝેડ આવશે, અને અહીંયા ઝેડ ક્યુબ, અહીંયા ઝેડ સ્ક્વેર એ સ્ક્વેરને આપણે અવગણો એટલે ઝેડની 4 ઘાત થઈ જશે. ઝેડની 4 ઘાત છે એ એક ઝેડ સાથે કેન્સલ થઈ જશે એટલે આપણને અહીંયા ઝેડ ક્યુબ પ્રમાણેનું સમીકરણ છે એ મળશે. આ સમીકરણ માત્ર આપણે મોસ્ટ ઓફ કિસ્સાઓમાં આપણે આ વાપરવાનું થશે કારણ કે આપણને આવી કન્ડિશનો આપવામાં આવે છે. પણ જો અંતર અવગણી શકાય એવું ન હોય ત્યારે ફરજિયાત આપણે આ સમીકરણ 2kpz/z² - a² p કેરેટ સમીકરણ જે છે એ મદદથી ગણતરી કરવાની રહેશે. તો આ પ્રમાણે આપણે અક્ષ માટે આ બે સમીકરણો છે યાદ રાખવાના. વધારે પડતો ઉપયોગ આપણે આ સમીકરણનો કરીએ છીએ. તેમ છતાં જ્યારે અવગણી શકાય એમ ન હોય ત્યારે આપણે આ જ સૂત્ર વાપરવું પડે. આ આપણે વાત કરી કે જ્યારે ડાયપોલની અક્ષ પર ક્યાંક ગણતરી કરવાની હોય તો. બીજું સમીકરણ આપણે મેળવવાનું છે ડાયપોલની વિષુવ રેખા પર. આપણે જ્યારે વિષુવ રેખાની વાત કરતા હોય તો વિષુવ રેખા કોને કહેવાય? તો એના માટે આપણે જે વિદ્યુત ભારો બંને લીધા હતા એ બંને વિદ્યુત ભારો અને અક્ષ ફરીથી આપણે દર્શાવી દઈએ. આપણો -q વિદ્યુત ભાર, અહીંયા આપણો +q વિદ્યુત ભાર, અને આ જે છે એ બંનેનું મધ્ય બિંદુ O. ટોટલ અંતર છે આપણને ખ્યાલ છે 2a જેટલું છે. સિંગલ એક કોઈ વિદ્યુત ભારથી આપણે a વડે દર્શાવીએ છીએ. આ જે અક્ષ આપણે લીધી છે ઝેડ અક્ષ, ઝેડ અક્ષના લંબ દ્વિભાજકને વિષુવ રેખા કહેવાય. એટલે અહીંયા આપણે જે ડાયપોલની અક્ષ લીધી છે એના મધ્ય બિંદુમાંથી પસાર થતી દ્વિભાજક એટલે કે સમાન બે ભાગ કરે અને દ્વિભાજક કહેવાય. એટલે સમાન બે ભાગ થશે. અને બીજું લંબ એટલે કે એ અક્ષને લંબ પણ હશે. તો આ પ્રમાણે આપણે અહીંયા જે વાય અક્ષ લીધી છે એ આપણું લંબ દ્વિભાજક થશે. પણ આના સિવાયના પણ ઘણા બધા લંબ દ્વિભાજક લઈ શકાય. ધારો કે અહીંયા જે આપણે એક્સ અક્ષની કલ્પના કરીએ તો એ પણ લંબ દ્વિભાજક ગણી શકાય અને એને પણ આપણે વિષુવ રેખા તરીકે લઈ શકાય. બીજું XY સમતલમાં જે કંઈ રેખાઓ O બિંદુમાંથી પસાર થતી હોય, XY સમતલની જે કંઈ રેખાઓ O બિંદુમાંથી પસાર થતી હોય તો એ બધાને આપણે વિષુવ રેખા ગણી શકાય. એટલે વિષુવ રેખા ઘણી બધી મળી શકે જ્યારે અક્ષ માત્ર ને માત્ર એક જ હોય છે. તો હવે આપણે વિષુવ રેખા પરનું કોઈ બિંદુ વિચારીએ. ત્યાં ધ્યાનમાં લઈ લઈએ P બિંદુ, જેનું મધ્ય બિંદુથી અંતર y જેટલું છે. તો હવે આપણે અહીંયા પણ જે આગળની થિયરીમાં જે સમીકરણની મદદથી ગણતરી કરી એ જ સમીકરણનો આપણે અહીંયા ઉપયોગ કરવો છે. તો એના માટે આપણે પહેલાં જરૂર પડશે બંને વિદ્યુત ભારોથી આપણે જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે ત્યાંનું અંતર. તો એના માટે આપણે અંતર ધારવાના બદલે આપણને જે આકૃતિ ભૂમિતિની મદદથી મળે છે એ જ લઈ લઈએ. અહીંયા આપણે એવું કહી શકાય કે +q વિદ્યુત ભારને એ બિંદુએ મૂક્યો છે, -q ને B. તો અહીંયા આપણને એક ત્રિકોણ બની જશે AOP. આ જે ત્રિકોણ બને છે એમાં કાટકોણ ત્રિકોણ છે અને કાટકોણ ત્રિકોણની આપણી પાસે બે બાજુ હોય તો કર્ણ મેળવી શકાય. કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. તો કર્ણ બનશે √y² + a². એટલે કંઈ અલગ રાશિ ધારવાને બદલે આપણને આકૃતિ પરથી જે રાશિઓ લીધી છે એના ઉપરથી જ મળી જશે. એ જ પ્રમાણે આપણે -q ની વાત કરીએ તો -q માટે પણ ઉપર જે ત્રિકોણ બનતો તો એ જ રીતનો નીચે ત્રિકોણ બનશે OBP. એમાં પણ એક બાજુનું મૂલ્ય a છે, બીજી બાજુનું y છે. તો એનું મૂલ્ય પણ એઝ ઇટ ઇઝ √y² + a² જેટલું થશે. અંતર મળી જાય. અંતર મળી ગયા પછી આપણે પહેલા +q વિદ્યુત ભારના લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર મેળવીએ એને આપણે નામ આપશું E+. પણ અહીંયા આગળના કિસ્સા જેટલું સરળ નથી એટલા માટે થોડું આપણે ચેન્જ લાવીએ. માત્ર મૂલ્યની વાત કરીએ E+. મેં સદિશ કર્યું નથી E+.
તો બિંદુવતનું સૂત્ર છે કે ક્યુ અપોન આર સ્ક્વેર. આર સ્ક્વેર એટલે અંતરનો વર્ગ. અહીંયા અંતર છે √y² પ્લસ a². આનો વર્ગ થશે y² પ્લસ a². એટલે આ પ્રમાણે આપણને સમીકરણ મળશે. આ જ સૂત્રથી આપણે માઇનસ વિદ્યુતભારના લીધે વિદ્યુત ક્ષેત્ર મેળવીએ. એને આપણે નામ આપશું E-. અંતર એટલું ને એટલું છે, વિદ્યુતભાર ક્યુ જેટલો છે. માત્ર મૂલ્યની વાત થાય છે એટલે નિશાનીઓ ધ્યાનમાં લેવાની રહેતી નથી. એટલે બંનેના વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય અંતર સમાન હોવાના કારણે સમાન મળશે. બીજી બાબત મહત્વની, હવે આપણે આકૃતિ ઉપર ધ્યાન આપીએ કે આકૃતિ જે છે એની મદદથી દિશાઓ કઈ રીતના મળશે. તો એના માટે કહી શકાય કે પહેલા આપણે પ્લસ વિદ્યુતભારની વાત કરીએ. ધન વિદ્યુતભાર છે. ધન વિદ્યુતભારમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે. એટલે અહીંયા આપણે બહાર નીકળતી દિશામાં વિદ્યુત ક્ષેત્ર દર્શાવવું પડે. આ દિશા થઈ E+ની. આના માટે આપણી પાસે કોઈ એકમ સદિશ નથી. I, J, K, કેરેટ વાપરી શકતા નથી. એટલા માટે જ આપણે માત્ર મૂલ્યની વાત કરી. તો આ પ્રમાણે ધન વિદ્યુતભાર છે એટલે ક્ષેત્ર રેખા બહાર નીકળશે. એટલે અહીંયા આપણે આકૃતિમાં E+ની દિશા બતાવી. આ જ રીતે આપણે માઇનસ વિદ્યુતભાર છે તો ક્ષેત્ર રેખા અંદર દાખલ થાય. એટલે આપણે અહીંયા આકૃતિમાં જ E- બતાવી દઈએ. તો આ પ્રમાણે E+ અને E- આકૃતિમાં દર્શાવી દીધા. આના માટે પણ આપણી પાસે કોઈ એકમ સદિશ નથી એટલે આપણે દર્શાવતા નહીં. પરંતુ હવે આપણે એક બીજી બાબત ધ્યાનમાં લઈએ. ધારો કે આપણો જે ત્રિકોણ બને છે AOP, એમાં AP જે છે, AP એટલે આ અંતર એ QOB સાથે કંઈક θ જેટલો કોણ બનાવે છે. એટલે જો આ ખૂણો θ હોય તો P બિંદુમાંથી પસાર થતી અને અક્ષને સમાંતર એક રેખા વિચારવામાં આવે આ પ્રમાણે. P બિંદુમાંથી પસાર થતી અને અક્ષને સમાંતર. તો આ રેખા જે છે એના ઉપર આપણે વિચારી શકાય કે જો આ ખૂણો θ હોય તો આ એકની એક જ લાઈન છે અને જો આ લાઈન અક્ષ સાથે θ કોણ બનાવતી હોય તો અહીંયા આ ખૂણો પણ θ જ થશે. ખૂણાની મદદથી આપણે ઘટક જે છે એ પાડવામાં ખૂબ સરળતા રહે છે. એટલા માટે આપણે અહીંયા ખૂણાને ધ્યાનમાં લઈએ છીએ. તો અહીંયા આપણે હવે શું કરશું તો કે E+ છે એના ઘટક પાડી દઈએ. જ્યારે આપણી પાસે કોઈ નિશ્ચિત દિશા નથી હોતી તો આપણે એની જગ્યાએ નિશ્ચિત દિશામાં કંઈક મળે એવો પ્રયત્ન કરતા હોઈએ છીએ. એટલા માટે આપણે ખૂણાનો ઉપયોગ કરીએ છીએ. અને અહીંયા હવે E+ જે છે એના આપણને બે ઘટક મળશે. એક આપણને નીચે તરફ મળશે. નીચે તરફ મળશે E+ cos θ, અહીંયા θ હોવાથી. અને બીજો જે ઘટક છે એ આપણને આ દિશામાં મળશે E+ sin θ. એટલે જે આપણે હવે E+ ની વાત કરતા હતા એને આપણે હવે એના બે ઘટક સ્વરૂપે દર્શાવી શકાય. આ જ બાબત E- ને પણ લાગુ પડશે. E- માટે પણ અહીંયા આપણે કહી શકાય જો આ ખૂણો θ હોય તો નીચેનો ત્રિકોણ પણ ઉપરના ત્રિકોણની જેવો જ, એટલે કે બંને સમરૂપ ત્રિકોણ હોવાથી આ પણ θ થશે. અને અહીંયા આપણે એક Z આકાર જે છે એ દર્શાવી શકીએ. એટલા માટે જો આ ખૂણો θ હોય તો અહીંયા આ તરફનો ખૂણો પણ θ જ થશે. અને ખૂણો મળી જાય તો એના ઉપરથી આપણે E- છે એના ઘટક નીચે તરફ એક ઘટક આવશે જેનું મૂલ્ય E- cos θ થશે. અને બીજો ઘટક છે એ મધ્ય બિંદુ તરફ થશે જેનું મૂલ્ય E- sin θ થશે. એટલે કે આ પ્રમાણે આપણને ટોટલ જે બે વિદ્યુત ક્ષેત્ર સદિશો હતા એ બંનેના બે ઘટક મળવાથી ટોટલ આપણી પાસે આકૃતિમાં દર્શાવ્યા મુજબ 4 ઘટક થશે. પણ બંનેના મૂલ્ય આપણને ખબર છે. જો બંનેના મૂલ્ય આપણે E+ અને E- ની જગ્યાએ મૂકી દઈએ અહીંયા તો વિષુવ રેખા પરના જે ઘટકો છે એ જોઈ શકાય પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. ઉપરાંત તેમના મૂલ્યો આનું જેટલું મૂલ્ય થશે એટલું જ E- sin θ નું થશે. એટલે બંનેના મૂલ્યો સરખા હોવાથી અને દિશા પરસ્પર વિરુદ્ધ હોવાથી
બંને એકબીજાની અસર નાબૂદ કરશે. એટલે ટોટલ 2 વિદ્યુત ક્ષેત્રના 4 ઘટકમાંથી 2 ઘટક સામસામા વિરુદ્ધ દિશામાં હોવાથી સમાન મૂલ્યના હોવાથી કેન્સલ થઈ જશે. માત્ર 2 જ ઘટક ધ્યાનમાં લેવાના થશે. આ બંને ઘટકો એક જ દિશામાં છે અને એની દિશા પણ આપણને ખ્યાલ આવી ગઈ કે નીચે તરફ છે, જેથી બંનેનું ટોટલ પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણને નીચે તરફ જ મળશે. એટલે નીચે તરફની દિશામાં આપણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર હશે એવું કહી શકીએ. સાથે સાથે બીજી બાબત કે હવે આપણે માત્ર આ 2 ઘટકોને જ ધ્યાનમાં લેવાના છે, તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર માટે આપણે આ પ્રમાણે કંઈક લખી શકીએ. પરિણામી વિદ્યુત ક્ષેત્ર EY સદિશ, અહીંયા આપણે વિષુવરેખા પરના કોઈ બિંદુની વાત કરીએ છીએ એટલે એને સંજ્ઞા EY આપીએ, જેમાં નીચે તરફ જ છે એટલે બંને જે કંઈ ઘટકો છે એનો આપણે સરવાળો કરવો પડે. E પ્લસ કોસ થીટા વત્તા E માઇનસ કોસ થીટા. આ થઈ ગયો મૂલ્ય. દિશા માટે આપણે એવું કહી શકાય કે આકૃતિની મદદથી આપણને દિશા મળશે નીચે તરફની, જ્યારે ખરેખર ડાયપોલ મોમેન્ટની જે દિશા છે એ ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફ હોય. એટલે એના કરતાં વિરુદ્ધ દિશા હોવાથી આપણે અહીંયા માઇનસ પી કેરેટ જે છે એ એકમ સદિશ તરીકે ધ્યાનમાં લઈશું. એટલે આ પ્રમાણે આપણે પરિણામી વિદ્યુત ક્ષેત્રને સદિશ સ્વરૂપે લખી શકાય. આના ઉપરથી હવે આપણે એવું કહી શકીએ કે E પ્લસ અને E માઇનસ સમીકરણ 1 અને 2 ની મદદથી જોઈ શકાય. બંનેના મૂલ્ય તો સમાન જ છે. એટલે E પ્લસ કોસ થીટા પ્લસ E માઇનસની જગ્યાએ પણ આપણે E પ્લસનો જ ઉપયોગ કરી નાખીએ તો ચાલે, માઇનસ પી કેરેટ. આ પ્રમાણે સમીકરણ બનશે. એટલે E પ્લસ કોસ થીટા પ્લસ E પ્લસ કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ આપણે દર્શાવી શકાય કે આપણે 2E પ્લસ કોસ થીટા માઇનસ પી કેરેટ. એટલે આ પ્રમાણેનું આખું સમીકરણ છે એ આપણું થઈ જશે. હવે આપણે અહીંયા E પ્લસ છે એની વેલ્યુ મૂકી દઈએ કે ક્યુ અપોન વાય સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર કોસ થીટા પી કેરેટ. આ પ્રમાણેનું આપણને સમીકરણ મળશે. અહીંયા આપણે વાત કરીએ હવે કોસ થીટાની. આકૃતિની મદદથી આપણે ફરીથી એકવાર જોઈએ કે કોસ થીટા એટલે સામેની બાજુ, કોસ થીટા એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. પાસેની બાજુ એ જ, એટલે આપણે ઉપરનો AOP ત્રિકોણ ધ્યાનમાં લઈએ તો કોસ થીટા માટે આપણે પાસેની બાજુ છેદમાં કર્ણ લખી શકાય. એટલે કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ A ડિવાઈડ બાય અંડર રૂટ વાય સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. એટલે એ જે વેલ્યુ છે એ આપણે અહીંયા સમીકરણમાં મૂકી દઈએ. એટલે માઇનસ 2KQ અપોન વાય સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. કોસ થીટાની જગ્યાએ એના છેદમાં વાય સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર, વર્ગમૂળની જગ્યાએ આપણે 1/2 ઘાતનો ઉપયોગ કરીએ. એટલે આ પ્રમાણેનું સમીકરણ બનશે. અહીંયા આ જે પદ છે એમાં પણ આપણે આખા કાઉન્સની 1 ઘાત એવું ગણી શકાય, અને આ બંને કાઉન્સનો ગુણાકાર છે તો ઘાતનો થઈ જશે સરવાળો. એટલે આપણી પાસે સમીકરણ કંઈક આવું બનશે. માઇનસ 2KQA અપોન વાય સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર રેસ ટુ 3/2 પી કેરેટ. અહીંયા આપણે એવું કહી શકાય કે અહીંયા આપણે ડાયપોલ મોમેન્ટની વાત કરીએ છીએ, એટલે 3 જે અહીંયા રાશિઓ છે એના ઉપરથી આપણે ત્રણેયને સંયુક્ત રીતે P વડે દર્શાવી શકાય. એટલે સમીકરણ બનશે KP અપોન વાય સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર રેસ ટુ 3/2 પી કેરેટ. એટલે આ પ્રમાણેનું આપણને સમીકરણ બની જશે કે P અપોન વાય સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર રેસ ટુ 3/2 પી કેરેટ. એટલે આ પ્રમાણે આપણે વિષુવરેખા ઉપર જ્યારે ગણતરી કરતા હોઈએ ત્યારે આ સમીકરણનો ઉપયોગ કરી શકાય. જેમ આપણે પહેલામાં ખાસ કિસ્સો લીધો હતો એમ અહીંયા પણ લઈ શકાય કે પી બિંદુ નજીક લેવાના બદલે ખૂબ દૂર વિચારીએ તો કન્ડિશન થશે y ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન a. અને એવા કિસ્સામાં વાય સ્ક્વેર પણ એ સ્ક્વેર કરતાં ખૂબ મોટું થાય અને વાય સ્ક્વેરની સરખામણીમાં
એ સ્ક્વેરને અવગણી શકાય, સરવાળો છે એટલે અવગણી શકાય, તો આપણે EY સમીકરણ લખી શકાય માઇનસ KP અપોન y ક્યુબ p કેરેટ. અહીંયા એ સ્ક્વેર જ્યારે અવગણવામાં આવશે એટલે y સ્ક્વેરની 3/2 ઘાત રહેશે, 2 2 કેન્સલ એટલે yની 3 ઘાત થઈ જશે, એટલે આ પ્રમાણે. એટલે બંનેનો મિનિંગ આગળના જે સમીકરણ છે એમાં પણ જોઈ શકાય કે છેદની અંદર z ક્યુબ આવતો હતો. અહીંયા જે સમીકરણ જોયું એમાં પણ જોયું કે છેદની અંદર y ક્યુબ આવે. z અથવા y એ દર્શાવે છે અંતર. એટલે કહી શકાય કે ડાયપોલ માટે આપણે જ્યારે વિદ્યુત ક્ષેત્રની વાત કરતા હોય ત્યારે એ 1/r³ અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં હોય ડાયપોલ માટે. પરંતુ આપણે જ્યારે બિંદુવતની વાત કરતા હોય બિંદુવત, ત્યારે એ સમીકરણ આપણને મળે છે E ચલે છે 1/r². એટલે આટલો બંનેની અંદર તફાવત છે કે ડાયપોલ હોય તો એનું 1/r³ મુજબ વિદ્યુત ક્ષેત્ર હોય, જ્યારે બિંદુવત છે એનું 1/r² મુજબ હોય છે. તો આ પ્રમાણે આ જે બંને સમીકરણો છે એ યાદ રાખવાના છે. વધારે પડતું સમીકરણ આપણે આ વાપરવાનું થશે વિષુવરેખા હોય, કારણ કે આપણને હંમેશા આ પ્રમાણેના કિસ્સાઓ આપતા હોય છે, પણ મૂળ સમીકરણ આ છે. તો આ પ્રમાણે આપણે ડાયપોલ સાથે સંકળાયેલ અલગ અલગ અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર અને વિષુવરેખા ઉપર કેટલું હોય એ દર્શાવી શકાય. આજે અહીંયા સુધી રાખીએ. આભાર.